તમારું સ્વાગત છે પિયુષ એજ્યુ હબ ચેનલ પર। તો આજે આપણે જોઈશું બંધારણની મોક ટેસ્ટ 2। પહેલી મોક ટેસ્ટ તમે ના જોઈ હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો મિત્રો ચાલુ કરીએ ઇઝીથી। તો પહેલો વિકલ્પ છે ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિઓ છે। ભારતમાં મત આપવાનો અધિકાર કઈ ઉંમરે મળે છે? 18 વર્ષે। લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। સત્યમેવ જયતે સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદમાંથી। અને છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો સંસદનું નીચલું ગૃહ કયું કહેવાય? લોકસભા। બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે? ભાગ 3 જે છે એની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે। ભારતમાં કાયદો બનાવવાની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો સંસદ। સંસદની અંદર બિલ પસાર થઈને કાયદો બને છે। રાજ્યના મુખ્યમંત્રીઓની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના મુખ્યમંત્રીઓની નિમણૂક રાજ્યપાલ કરે છે। ભારતીય બંધારણનું રક્ષક કોણ ગણાય છે? સુપ્રીમ કોર્ટ એ ભારતીય બંધારણનું રક્ષક ગણાય છે। હવે મીડિયમ લેવલના પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો 73મો સુધારો 1992માં જે 73મો સુધારો થયો ત્યારથી પંચાયતી રાજની જે સંસ્થાઓ છે એને બંધારણીય દરજ્જો મળી ગયો। હવે બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓ છે, એટલે કે ઓફિશિયલ લેંગ્વેજો કેટલી છે 8મી અનુસૂચિ મુજબ? તો 22। હવે નોંધ, તમે જો ઓનલાઈન ફ્રી મોક ટેસ્ટ આપવા માંગતા હોય બંધારણની છે, કરંટ અફેરની છે, તો તમે વિઝિટ કરી શકો છો piyusheduhub.in પર, અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મોક ટેસ્ટોની, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકો છો, ફ્રી છે। રાષ્ટ્રપતિ પર મહાભિયોગની ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 61માં। નાણાં ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ થઈ શકે છે? નાણાં ખરડો સૌપ્રથમ માત્ર લોકસભામાં જ થઈ શકે છે। રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ। 16મો પ્રશ્ન જોયો તો વર્તમાનપત્રોની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં સમાયેલી છે? વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝ ચેનલ્સ, ન્યૂઝ પેપર્સ। અનુચ્છેદ 19(1)A। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોની રચનાનો ઉલ્લેખ છે? અનુચ્છેદ 40માં। મિલકતનો અધિકાર જે એ કેવા પ્રકારનો અધિકાર કહેવાય? કાનૂની અધિકાર કહેવાય, અનુચ્છેદ 300A મુજબ। લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? જીવી માવળકર, અત્યારે છે ઓમ બિરલા। હવે થોડા હાર્ડ પ્રશ્નો આવ્યા। ભારતીય બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ભાગ નંબર 3 જેમાં મૂળભૂત અધિકારો છે તેને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે। બંધારણનો 10મો પરિશિષ્ટ કઈ બાબત સાથે સંબંધિત છે? 10મો પરિશિષ્ટ પક્ષ પલટા વિરુદ્ધ કાયદા સાથે। કયા અનુચ્છેદ હેઠળ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે? અનુચ્છેદ 368 મુજબ। રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી લંબાવી શકાય છે? રાષ્ટ્રપતિ શાસન 3 વર્ષ માટે લંબાવી શકાય છે સંસદની મંજૂરી સાથે। પોકેટ વીટોનો ઉપયોગ કરનાર ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની જેલ સિંહ। પોસ્ટ ઓફિસ બિલના સંદર્ભમાં તેમને પોકેટ વીટો ઉપયોગ કર્યો હતો। રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 12 સભ્યોની। CAG એટલે કે નો કાર્યકાળ કેટલો હોય છે? સેજનો કાર્યકાળ તો 6 વર્ષ અથવા 65 વર્ષ સુધી, જે વહેલું તે, કેમ કે 65 વર્ષ થઈ જાય તો રિટાયર કરી દેવામાં આવે, અને એને 6 વર્ષ ટેન્યુઅર પૂરું થઈ જાય તો પણ હટાવી દેવામાં આવે પદ પરથી। લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે કે નો કોન્ફિડન્સ મોશન લાવવા માટે કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? 50 સભ્યોનું। બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયી, અખંડિતતા શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવ્યા। હવે આગળ જોઈએ તો
સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા એક્ટ હેઠળ થઈ હતી? રેગ્યુલેટિંગ એક્ટ, એટલે કે કલકત્તામાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની થઈ હતી 1773માં. હવે તમે મોક ટેસ્ટ એક ના આપી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે મોક ટેસ્ટ એક આપી શકો છો. અને લાઇક કરો, શેર કરો અને અન્ય મિત્રોને મોકલો જેથી તે પણ વિડીયો જોઈ શકે.